આજે આપણે પાવભાજી બનાવવાની છે તે બકાલું બધું ધોઈ નાખશું. બધું ધોવાઈ ગયું છે. બહાર કાઢી લઈશું બકાલાને. બટેકા, ફુલેવર, રીંગણા, ટમેટા, વટોણા અને ડુંગળી આપણે ભાજી બનાવવાની છે. એની માટે શાકભાજી હશે. બધી વસ્તુ હવે બાફવા મૂકી દઈશું. કુકરમાં નાખી દઈશું બકાલું. હવે લસણનું ઝીણું કટિંગ કરી નાખશું. હવે લસણનું ઝીણું કટિંગ થઈ ગયું, બહાર કાઢી લઈશું. આદુનું હવે ઝીણું કટિંગ કરી લઈશું. કટિંગ થઈ ગયું છે, હવે એને બહાર કાઢી લઈશું. લીલા મરચાંનું ઝીણું કટિંગ થઈ ગયું છે, હવે એને બહાર કાઢી લીધું છે. હવે ડુંગળીને મશીનમાં કાઢી લઈશું. ઝીણું હાવ કટિંગ કરી લઈશું. હવે ડુંગળીનું ઝીણું હાવ કટિંગ થઈ ગયું છે મશીનમાં, હવે એને બહાર કાઢી લઈશું. હવે ટમેટાને ઝીણું કટિંગ મશીનમાં કાઢી લઈશું. ઝીણું ઓલું થઈ ગયું છે ગ્રેવી, હવે એને બહાર કાઢી લઈશું. બકાલો વફાઈ ગયો, હવે એનો સૂંદો કરી લઈશું શાકભાજીનો બધો. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે ડુંગળી નાખી દઈશું. બસ 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 બસ. હવે લીલા મરચાં થોડા કટિંગ કરેલા નાખી દઈશું. બસ હવે લસણ નાખી દઈશું. ઝીણું કટિંગ કરેલું બધું નાખી દઈશું લસણ. હવે આદુ નાખી દઈશું. ઊંધું વાળી દે. હવે હલાવી નાખશું, મિક્સ કરી લઈશું. હવે ટમેટા નાખી દઈશું. ઊંધા વાળી દે. ટમેટાનું ઝીણું કટિંગ કરેલું છે એ. હવે હળદર નાખશું. હવે પાવભાજી મસાલો નાખશું. હવે લાલ મરચું નાખશું. હવે પાણી નાખશું. ઓલું બાફેલા પાણી હતું એ. હવે ધાણા જીરું નાખશું. બીજું ઉપરથી નાખશું ધાણા જીરું. આ નાખી દઈશું. મિક્સ શાકભાજીનો હવે સૂંદો નાખી દઈશું.
પાણી નાખે હલવાઈ નાખે બટર નાખી દઈશું. હાથ મારી દે ને ભાઈ. હાથ બગાડો નહીં તો થોડા જવા દેવો હોય દવા દેતા. વાટ ને હવે કોથમરી નાખી દઈશું. ક્રોસ આપો પાપડ છે કોણ છે હા હાલ તો તું કઈક લઈને આવ્યા ઉતારી લેવી હવે. પાવભાજી તૈયાર થઈ ગઈ. હવે હેઠે ઉતારી લઈશું. પાપડ છે પાપડ છે મને ક્યાં મૂકવાના મસ્ત રેડી રેડી લેતા ભરત. સુપર